આજ રોજ મારા જન્મદિવસે ગ્રીન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. એ અનુસંધાને આજે ફોરેસ્ટ વિભાગ દ્વારા અને ગ્રામજનોના સહયોગથી ગુગળ ગામે 11,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ગામના લોકોએ એક પેડ માં કે નામના સંકલ્પ સાથે આ વૃક્ષોનું જતન કરવા માટેનો સંકલ્પ કર્યો છે. ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો જોડાયા છે અને 25થી વધુ જાતિના વૃક્ષોનું વાવેતર આજે ગામ લોકો દ્વારા કરવામાં આવ્યું છે. ગામ લોકોનો જળસંચયનો સંકલ્પ, પર્યાવરણલક્ષી એક પેડ માં કે નામનો સંકલ્પને હું અભિનંદન આપું છું અને સાથે ફોરેસ્ટ વિભાગને પણ અભિનંદન આપું છું કે ટૂંકા ગાળાની અંદર માસ લેવલ ઉપર વૃક્ષોનું વાવેતર કરી અને નરેન્દ્રભાઈનું જે સપનું છે, ભૂપેન્દ્રભાઈનું જે સપનું છે એ સાકાર કરવાના એક કદમ આગળ વધ્યા છે. સાહેબ, વૃક્ષ અને પાણી જીવન માટે ખૂબ જરૂરિયાત છે. વૃક્ષ એ નારાયણ દેવ તરીકે આપણે એને પૂજીએ છીએ અને આજે પાનખર ઋતુ કેમ આવે છે, કેમ પાણીની જરૂરિયાત છે, ગામજનો સાથે સંવાદ પણ કર્યો છે. આ જ પાણી વૃક્ષ પાણી ખેંચે પણ છે અને પાણી આપે પણ છે. એના ઉદાહરણ દ્રષ્ટાંતો સાથે આજે ગામ લોકો સાથે સંવાદ કર્યો છે અને આવનારા સમયની અંદર હરિયાળું ગામ બને, આપણો જિલ્લો હરિયાળો બને એ દિશાની અંદર આગળ વધ્યા છીએ.